બી સુંદર એમ વૈદ્યમ ઓલ ક્લાસીસ બરોડા વિદ્યાર્થી મિત્રો તમે મજામાં હશો, હું પણ મજામાં છું. આજે તમને નવું ચેપ્ટર ભણાવી રહ્યો છું કે એ આંકડાશાસ્ત્રનું છેલ્લું ચેપ્ટર છે, બીજા ભાગનું વિકલન. એનું બીજું નામ વિકલિત બી કહેવામાં આવે છે. એના બેઝિક અને સૂત્ર સમજાઈ રહ્યો છું. વિકલન એ વિકલન ચેપ્ટરને અંગ્રેજીમાં ડિફરન્સ કહે છે. શું કહેવાય છે? ડિફરન્સિએશન. એનું બીજું નામ છે વિકલન અથવા વિકલિત. બેમાંથી કોઈ બી નામથી ઓળખવામાં આવે છે. વિકલન એ કલન શાસ્ત્ર. કયું શાસ્ત્ર કીધું? વિકલનનું જ બીજું નામ શું પરીક્ષામાં પૂછાય? કલન શાસ્ત્રનો એક અગત્યનો ભાગ છે. આ કલન શાસ્ત્રમાં શું આવે? તો જેની પાછળ આ અર્થશાસ્ત્ર, વાણિજ્ય, મનોવિજ્ઞાન જેવી શાખાઓમાં એનો ઉપયોગ, આ વિકલનનો ઉપયોગ અથવા કલન શાસ્ત્રનો ઉપયોગ ક્યાં થાય? ઇકોનોમિક્સમાં થાય, વાણિજ્ય એટલે કોમર્સમાં થાય, મનોવિજ્ઞાન એટલે સાયકોલોજીમાં થાય, જેવી શાખામાં ઉપયોગ થાય. એટલે પરીક્ષામાં જે ક્યાં ઉપયોગ થાય છે, વિકલન ક્યાં ઉપયોગી લખવાનું. વિકલન એ કલન શાસ્ત્રનો એક ભાગ છે અગત્યનો. એ અર્થશાસ્ત્રમાં, વાણિજ્યમાં અને મનોવિજ્ઞાન જેવી શાખામાં ઉપયોગી છે. બીજું, વાણિજ્યમાં ખર્ચને ન્યૂનતમ. ન્યૂનતમ એટલે ઓછો કરવો. વાણિજ્યમાં જે ખર્ચો થતો હોય ધંધો કરવામાં, એ ખર્ચમાં ન્યૂનતમ એટલે ઓછો ખર્ચ આવે. આવકને મહત્તમ, ભાઈ ખર્ચો ઓછો આવે, આવક વધારે થાય. મહત્તમ એટલે વધારે. નફાને મહત્તમ કરવો એટલે એનાથી નફો શું થાય? એ ઓછા ખર્ચમાં લાવવાનું અને આવક વધારે કમાવાની, નફો વધારે મળે. એને શું કહેવાય છે? વિકલન અથવા કલન શાસ્ત્ર કહેવાય છે. વગેરે માટે શેનો ઉપયોગ થાય છે? વિકલન ઉપયોગી છે. અર્થશાસ્ત્રમાં સીમાંત ખર્ચ, વાણિજ્યની વાત કરી, અર્થશાસ્ત્રમાં સીમાંત ખર્ચ, સીમાંત આવક, કુલ આમદનીના માંગના મૂલ્યની સાપેક્ષતા વગેરેમાં વિજ્ઞાન ઉપયોગી. એટલે આપણે આટલા બધા વાક્ય યાદ રાખવા જરૂરી થઈ ગયા. ન્યૂનતમ, મહત્તમ, નફો, ન્યૂનતમ ખર્ચ, ખર્ચ, ન્યૂનતમ ખર્ચ, આવક મહત્તમ, નફાને મહત્તમ. આવા શબ્દ આવશે આ ચેપ્ટરમાં, સમજી લેવા. અર્થશાસ્ત્ર તેમાં કયો શબ્દ આવે? સીમાંત ખર્ચ. એ ખર્ચને વધારે ઉપયોગ કરી શકાય, આવક વધારે મેળવી શકાય. આમદાની એટલે આવક કહેવાય. આ આવકનું જ બીજું નામ આમદાની છે. માંગનું મૂલ્ય, વસ્તુ માંગી એનો ભાવ શું છે, એની સાપેક્ષતા વગેરેમાં વિકલન ઉપયોગી છે. જો y એ x નું વિધેય હોય તો વિકલનને શું કહેવાય છે? આમાં જો અહીં લખું છું વ્યવસ્થિત, dy upon dx. આ સિમ્બોલ છે, જરા જુઓ. શેનું સિમ્બોલ કહેવાય? વિકલનનું સિમ્બોલ છે d/dx. આ y પૂછ્યો એટલે y લગાવ્યો, અથવા એક ડેશ f ડેશ x, બેમાંથી એક રીતે લખાય છે. વડે દર્શાવજો. અમે લખ્યું પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન. અને કોઈ વિકલનની એટલે બીજો શબ્દ પૂછે વિકલિત કરો તો બી સરખું જ કહેવાય. પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત અથવા પ્રથમ વિકલન. fx લીધું તો એનો અર્થ આવું થયો, f ડેશ x. આ એક કરવો એટલે ડેશ લખો. તો ચલો y આવું દ્વિતીય પૂછે f માં, તો f ડબલ ડેશ fx આવશે કાં તો y આવશે. એની સિવાય બીજો કોઈ શબ્દ આવે નહીં. આ y છે, આપણે લખવાનું d. હવે d એટલે ડિફરન્શિએશન. એટલે આપણે ચેપ્ટરનું નામ તો d એટલે ડિફરન્સ. y પૂછ્યો છે, y. બીજું શું લાગે? dy by. એવું સેમ આમાં બી એવું છે, d. અહીંયા dy, અહીંયા. આની વચ્ચે આપણે લખવાનું છે કે જે વિકલન કરીએ છીએ એનું નામ આપ્યું છે, એ કમ્પ્લીટ આવડે છે વિદ્યાર્થી મિત્રો. d ની ઉપર સ્ક્વેર અને x ની ઉપર સ્ક્વેર, આવું લખવાનું. d² y અને dx². આને કહેવાય છે પહેલું વિકલનમાં f ડેશ પૂછે અને dy પૂછે. ડબલ પૂછે તો આવું, એ ડબલ f ડબલ ડેશ x પૂછે અથવા dA² y અથવા dx². બે આ કોષ્ટક આવડે એટલે સમજવાનું કે વિકલન પહેલું બીજું પરીક્ષામાં ગણાય. ત્રીજું વિકલન આપવામાં આવતું નથી, ખાલી પહેલું બીજું આવે છે. હવે અગત્યના સૂત્રો જે આપણે શીખવાના છે, 5 વાર લખીને યાદ કરવા જરૂરી છે. એ કેટલી વાર લખવા જોઈએ? 5 વાર. પહેલું સૂત્ર સમજાઈ રહ્યો છું. વિકલિતના આધારે, વ્યાખ્યાને આધારે y બરાબર fx થાય. મેં હમણાં શીખવાનું y નું જ બીજું નામ શું થાય? fx છે. dy upon dx, dy upon dx અથવા f dash x એનું સૂત્ર છે. હવે જરા જોઈ લો. f dash x નું સૂત્ર શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને ટેન્ડ્સ ટુ કહેવાય ને
અનુલક્ષીને h ને અનુલક્ષીને 0 f કૌંસમાં x વત્તા h કૌંસ પૂરો ઓછા fx અપોન n આ સૂત્ર કમ્પ્લીટલી આવડવું જોઈએ. આને કહેવાય છે વિકલનનું વ્યાખ્યા આધારિત સૂત્ર f ડેશ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f કૌંસમાં x વત્તા h માઇનસ fx અપોન n. આ સૂત્ર 5 વાર લખીને યાદ કરો. પ્રમાણિત વિકલનના આધારે આ પ્રમાણિત શબ્દ માટેનો અર્થ એ જ થયો y બરાબર fx બરાબર એવું મેં લખ્યું dy. આનું વિકલન કરીએ શું થાય? dy બાય dx. આનું વિકલન પહેલું વિકલન શું થાય? અને પ્રથમ વિકલન કહેવાય. બરાબર પ્રથમ વિકલનમાં શું કહેવાય? f ડેશ x બરાબર. આનું સૂત્ર છે જો આપણે આગળ શીખી ગયા હતા યાદ હોય તો પ્રમાણિત સ્વરૂપમાં એ એકની આગળ એક છે એટલે એવું લખાય n એકા n ડોટ એક્સમાં આમાંથી શું કરવાનું? એક બાદ કરવાનું. આનું સૂત્ર બન્યું n ગુણ્યા એક્સની n માઇનસ 1 ઘાત. આ પહેલું વિકલન થયું. સારું ચલો આ ના લખ્યું બીજું આવી રીતે લખાય y બરાબર fx બરાબર k પૂછ્યું. k નો અર્થ થાય અચળ સંખ્યા. આનો અર્થ થાય dy બાય dx f ડેશ x. આનો જવાબ કોઈ બી અચળ સંખ્યાનો જવાબ કેટલો આવે છે? 0. આ બે નિયમ આવડે છે એટલે વિકલન 100% આવડે. બીજો નિયમ વિકલન માટેના નિયમો. આના 4 નિયમ છે બરાબર કમ્પ્લીટલી યાદ રાખવાના છે. પરીક્ષામાં થિયરીમાં બી પૂછી શકાય છે, થિયરીમાં પૂછાય એના માટે કામ છે. u અને v એ x ના વિકલિતના વિધેય છે. મેં કીધું ને વિકલનનું બીજું નામ શું કહેવાય? વિકલનનું બીજું નામ વિકલિત છે. હવે એના અંદર આપણે બે શબ્દ ધારીએ છીએ u અને v અને x. આ ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીશું. ચલો સરવાળા એટલે વત્તાનો નિયમ, બાદબાકી એટલે ઓછાનો નિયમ સમજાવો. જો y બરાબર u આપણે u ધાર્યું છે અને વત્તા શું કરીશું? v. આ વત્તા લખ્યું ને એટલે u વત્તા v એટલે સરવાળો, u ઓછા v એટલે બાદબાકીનો નિયમ. એટલે લખ્યું સરવાળા બાદબાકીનો નિયમ કહેવાય. એનું વિકલન કરીએ સિમ્પલ છે dy બાય dx. તમે કીધું dx અને dy નું શું કહેવાય? વિકલનનું સિમ્બોલ છે. d અપોન dx એ વિકલનનું ચિહ્ન y ના y. ચલો d અપોન dx, d અપોન dx આગળ u હતું એટલે u લગાવે, v હતું v લગાવે. આનું નામ કહેવાય વત્તા ઓછા. આવડ્યા પહેલું વિકલનનો જવાબ. સારું ચલો બીજો નંબર છે કયો નિયમ? ગુણાકાર. એટલે આપણે ગુણાકાર કહીએ છીએ સિમ્બોલ. બોલો આવું કહેવાય y બરાબર u ઇન્ટુ v. આ u ઇન્ટુ શબ્દ એટલે ગુણાકાર હોય તો બોલો આનું વિકલન શું નીકળે? હમણાં મેં કીધું d અપોન dx લખ્યું. બોલો અહીં લખવાનું d અપોન dx. પહેલાં શું લખવાનું? બોલો v લખવાનું. આનું વિકલન કરવાનું. વિકલન એટલે શું થાય? dv અપોન. ચલો હવે વધતા બીજું શું લાગે? વાંચો. આનાથી ઊંધું પહેલાં શું લખવાનું? v ઇન્ટુ du અપોન. આને કહેવાય ગુણાકારનો નિયમ. હવે આગળ સેમ ભાગાકારનો નિયમ. ભાગાકાર એટલે બધાને ખબર છે આવું ચિહ્ન એટલે ભાગાકાર કહેવાય. છેદમાં લખીએ એટલે ભાગાકાર કહેવાય. જો y બરાબર u ભાગ્યા v. આ ભાગાકારનું ચિહ્ન આવી ગયું u ભાગ્યા v. v નોટ ઇક્વલ ટુ 0. કોઈ દિવસ નીચેની સંખ્યા 0 ના હોય નહીંતર વિકલન કહેવાય નહીં. કોઈ બીજી રકમ હોવી. બોલો એનું સૂત્ર dy અપોન dx બરાબર v. પહેલાં v લખાય ઇન્ટુ du અપોન dx માઇનસ પેલામાં શું કરેલું? ગુણાકારમાં વત્તા કર્યું. જ્યારે આ ભાગાકાર કર્યું ને એનો અર્થ શું લખ્યું? બાદ. યાદ રાખવાનું ગુણાકાર એટલે વત્તા છે, ભાગાકાર એટલે બાદબાકી. વચ્ચે મેં બાદબાકી. હવે લખવાનું નહીં ઊંધું શું? પહેલાં u લગાવ્યું dv અપોન dx છેદમાં v નો સ્ક્વેર. જો છેદમાં લખો ને એટલા સમજવાનું ભાગાકાર. છેદમાં ના લખો ને તો એવું સમજવાનું કે આ જે નિયમ છે એ ગુણાકાર છે. ગુણાકારમાં પહેલા u આવે, ભાગાકારમાં પહેલા v આવે. બસ આટલું યાદ રાખવાનું. ચોથા સાંકળ અંગ્રેજીમાં કહે છે ચેઇન રૂલ્સ. રૂલ્સ કે છે ચેઇન રૂલ. ચેઇન એટલે સાંકળ. આપણે કડી વાળીએ છીએ અને સાંકળનો નિયમ કહેવાય છે y એ u નો વિધેય અને u એ x નું વિધેય હોય તો સૂત્ર લગાય dy બાય dx બરાબર dy અપોન du ઇન્ટુ du અપોન. આ સૂત્ર જરા વિશેષ છે, જરા IMP છે. આ dy બાય dx નો અર્થ છે પણ સાંકળનો નિયમ નથી એટલે પહેલાં આપણે એવું લખ્યું dy અપોન. આ x નહીં લખતા. x થી આપણે કયો શબ્દ લખીએ છીએ? તો લખાય dy બાય du. બીજો નંબર છે du. દેખાય છે? du લખેલું છે, નીચે વાળું ઉપર લખ્યું છે અને નીચેનું લખેલું. આ વિશેષ સૂત્ર છે, યાદ રાખવાનું છે સાંકળનું નિયમ.
હવે પૂરા 4 નિયમ હતા, પૂરા થઈ ગયા. 9 પોઈન્ટ. વધતું વિધેય. વધે એટલે ફાયદો, વધે એટલે એવું કહેવાય ગ્રેટર, અને કે ઘટતું એટલે સમજનો લેસ. યાદ રાખવાનું, વધે તો ગ્રેટર દેન, ઘટે તો લેસ દેન. x બરાબર a આગળ કયું લખ્યું? વધતું અથવા વધતા વિધેય માટે કયું ચિહ્ન લાગીને હમણાં શીખવાડ્યું? f ડેશ એ ગ્રેટર દેન. હવે બીજો નિયમ કયો આવશે? x બરાબર a આગળ ઘટતું વિધેય હોય અને શીખવાડેલું છે f ડેશ એ લેસ દેન. આ f ડેશ નો છે પહેલા વિકલન કાઢવાનું અને એનું ગ્રેટર દેન કે લેસ દેન જોવાનું. એનામાંથી ખબર પડે વધે છે કે ઘટે છે. વિધેયનું મહત્તમ કિંમત માટેની શરત. મહત્તમનું ગુજરાતી થાય લેસ દેન. x બરાબર 1 આગળ વિધેય મહત્તમ થાય તે માટેની શરત. બોલો, પહેલી શરત છે જરૂરી શરત f ડેશ a બરાબર 0. પર્યાપ્ત શરત એટલે બે શરત હોય. પહેલી શરત જરૂરી છે, આ તો હોય જ, બધા વિકલન નીકળે. ડબલ વિકલન કરવાનું, એમાં જોવાનું પ્લસ છે કે માઇનસ છે. ચલો, પર્યાપ્ત શરત કયું કહેવાય? પહેલા 1 ડેશ બરાબર 0 લેવાનું. બીજું f ડબલ ડેશ લેસ દેન કાં તો ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. અને કહેવાય છે મહત્તમ, એટલે કયો શબ્દ લગાવવાનો? લેસ. ચલો, વિધેયની ન્યૂનતમ. ન્યૂનતમ એટલે ઓછી કિંમત. બોલો, એના માટેનું ચિહ્ન છે કિંમત માટેની શરત. x બરાબર 1 આગળ કયો શબ્દ લખ્યો છે? ન્યૂનતમ થાય. જરૂરી શરત f ડેશ a બરાબર 0. પર્યાપ્ત શરત f ડબલ ડેશ a ગ્રેટર દેન. મેં હમણાં જ કીધું ન્યૂનતમ એટલે કયું લગાવવાનું? ગ્રેટર દેન ઇક્વલ ટુ. બે જ્યારે શરત હોય f ડેશ a ઇક્વલ ટુ 0, f ડબલ ડેશ ગ્રેટર દેન કાં તો લેસ દેન. બેમાંથી સીમાંત આવક અને સીમાંત આમદની. સીમાંત શબ્દ શેના માટે વપરાય છે? તો કે વિકલન કરો એના માટે. સીમાંત આવકને અંગ્રેજીમાં r કહેવાય, આમદનીને r કહેવાય. એટલે આપણે સૂત્ર લખ્યું d/dx. આ વિકલન કરી નાખ્યું. સમજી ગયું? d છે એને વિકલન કહેવાય. કોનું? તો કે r નું વિકલન, એને સીમાંત આમદની આવું કહેવાય, dr/dx. ચલો, એનું સૂત્ર આમદની વિધેયને અંગ્રેજીમાં શું કહેવાય? r બરાબર x ગુણ્યા, બોલો, r નું સૂત્ર છે x ગુણ્યા p. x એટલે વસ્તુની માંગ, p એટલે વસ્તુની એકમની કિંમત, અંગ્રેજીમાં એને પ્રાઇસ, અને x એટલે વસ્તુની ડિમાન્ડ, એટલે માંગની ડિમાન્ડ. ડિમાન્ડ ઓફ x. r છે ને ઇંગ્લિશમાં શું કહેવાય? કહી દઉં છું, રેવેન્યુ. શું કહેવાય છે? રેવેન્યુ. અને r એટલે r એટલે શું કહેવાય? આમદની અથવા સીમાંત ખર્ચ. ખર્ચ માટે શબ્દ છે c એટલે કોસ્ટ. કોસ્ટનો પહેલો અક્ષર લખ્યો છે. બોલો, લખ્યું સીમાંત ખર્ચ એટલે લખ્યું ખર્ચને ઇંગ્લિશમાં કોસ્ટ કહેવાય. એટલે પહેલો અક્ષર કયો આવે? c. લખ્યું છે dc/dx. લખ્યું છે સીમાંત શબ્દ આવે એટલે પહેલું વિકલન કરો. d/dx એટલે પહેલું વિકલન. c એટલે ઉત્પાદન ખર્ચ અને x એટલે ઉત્પાદન. માંગની મૂલ્ય સાપેક્ષ. માંગની ઇંગ્લિશમાં x ની મૂલ્ય સાપેક્ષતા ગણવાની છે. મૂલ્ય એટલે કિંમત ને માંગ. માંગ અને કિંમત વચ્ચે શું સમાનતા છે? સાપેક્ષ. ગુજરાતીમાં સૂત્ર છે માંગમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં ટકાવારી ફેરફાર. બીજું કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં ટકાવારી ફેરફાર થાય અથવા કિંમતમાં ટકાવારી ફેરફાર થાય એને મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર યાદ રાખવાનું. ILP સૂત્ર છે આવું છે -p છેદમાં x ગુણ્યા ટપકાનો અર્થ છે ગુણાકાર dx/dt. ગુણાકારનો અર્થ છે ટપકું કરવું એટલે ગુણાકાર કહેવાય. p એટલે પ્રાઇસ કિંમત અને x એટલે માંગ. બંનેનું સૂત્ર લખેલું છે. ખર્ચનું ન્યૂનતમીકરણ. આ ન્યૂનતમ ખર્ચનું બીજું નામ છે ન્યૂનતમની શરત. એ બે શરત હોય, કોઈ બી બે શરત. એક જરૂરી શરત, બીજી પર્યાપ્ત શરત. પહેલાનો છે dc/dx એટલે પહેલું વિકલન બરાબર 0. d²c/dx² ગ્રેટર દેન 0. અને બીજું નામ છે દ્વિતીય વિકલન. હંમેશા વત્તા આવે તો એ ન્યૂનતમ છે. બીજું x એટલે ઉત્પાદન એકમ. એ dx થાય ને, x એટલે ઉત્પાદન એક. c એટલે ઉત્પાદન ખર્ચ. ખર્ચને અંગ્રેજીમાં કોસ્ટ. 10મું મહત્તમ આમદનીનું વિધેય. અને બીજું નામ છે મહત્તમ આમદનીની શરત. પહેલી શરત છે આમદની માટે શબ્દ છે આ dr/dx બરાબર 0.
આગળ ખર્ચ માટે શબ્દ છે સી. ચલો આગળ પર્યાપ્ત શરત dx² upon dx² લેસ ધેન ઇક્વલ ટુ 0. દ્વિતીય વિકલન ઋણ એટલે કે માઇનસમાં જો જવાબ આવે તેને મહત્તમ કહેવાય. r નું સૂત્ર છે x * p. r એટલે આમદની, ઇંગ્લિશમાં કહેવાય છે રેવન્યુ અથવા આવક. x એટલે કહેવાય માંગ, ઇંગ્લિશમાં કહેવાય ડિમાન્ડ ઓફ x. p એટલે પ્રાઇસ. લખ્યું છે એનો અર્થ પહેલો અક્ષર લઈ લીધો r, પછી કેવું લખ્યું છે x અને p. એટલે આ અક્ષર લખ્યા છે ઇંગ્લિશનું ગુજરાતી કરી. નફાને અંગ્રેજીમાં પ્રોફિટ કહેવાય. p નું વિધેય મહત્તમીકરણ એટલે મહત્તમ નફાની શરત લખવાની. પહેલી શરત છે નફાને પ્રોફિટ કહેવાય. dp/dx = પહેલી શરત 0 હોય, જરૂરી જ હોય. પર્યાપ્ત શરત એટલે શું હોય? d²p/dx² લેસ ધેન. દ્વિતીય વિકલનમાં ઋણ આવે ત્યારે તમે કીધું નફો એટલે શું, તો લખ્યું p એટલે પ્રોફિટ, નફો. r એટલે શું? કુલ આવક અથવા કુલ આમદની, અંગ્રેજીમાં રેવન્યુ. c એટલે શું? કુલ ખર્ચ એટલે કોસ્ટ. એટલે લખ્યું p = r - c. r એટલે શું કહેવાય? આવકમાંથી ખર્ચ બાદ કરો, નફો મળે. ચલો બાર વિધેયની સ્થિર બિંદુઓમાં મેળવવાની જરૂર. સ્થિર એટલે બંનેનો જવાબ સરખો આવે. dy/dx = 0 અથવા f' = 0. આ પહેલું વિકલન છે ને આ પહેલું વિકલન છે, બે અલગ અલગ સમીકરણ આપેલા હોય એ બે સમીકરણનો જવાબ સરખો આવે એને સ્થિર કહેવાય. y = fx છે. જે બિંદુએ fx ની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો મળે છે એ વિધેયને કયા બિંદુ કહે છે? સ્થિર બિંદુ. એ થિયરી પૂરી. હવે આ મેઇન વર્કિંગ કેવી રીતે થાય, વિકલન કેવી રીતે કાઢવું એના શોર્ટકટ નિયમ લખ્યા છે. પહેલો નંબર છે y = x⁻n. આ વિકલન કરવું છે, પહેલું વિકલન કરવું છે અને પ્રથમ વિકલન કેવું? ચલો પ્રથમ વિકલનમાં શું થાય? dy/dx. શું લાગે સાંભળજો બરાબર. આગળ કશું નહીં એટલે 1 આવું લખાય. n ગુણ્યા x⁻n - 1 આપણું સૂત્ર છે. ચલો આ x આલ્યું છે, એની ઉપર કશું નહીં એટલે ઘાત કહેવાય તો આવું લખીશ dy/dx બરાબર કશું નહીં એટલે 1 લખાય. લખીશ 1x⁻1 - 1. જવાબ આવશે સાંભળજો 1x⁻0 બરાબર 1. x⁻0 બરાબર કેટલા થઈ જાય? તો વાંચી લેવાનું 1 ગુણ્યા 1. આનો જવાબ 1 થાય. છેલ્લો જવાબ આવશે 1. યાદ રહેશે, આવું આવડવું જોઈએ. ચલો બીજો નંબર dy/dx. આનું વિકલન શું આવે? 2 ઘાત છે, જરા સિમ્પલ જોઈ લેજો. 2 × 2 x⁻2 - 1 2x⁻1 2x જવાબ આવે. આવું ત્રીજું છે dy/dx. શું આવે? આમાં 3 છે. 3 × 3 3માંથી 1 ઘાત જાય 3x⁻2. છેલ્લો જવાબ આવી ગયો 3x ની કેટલી ઘાત થાય? 2. આવડે? સિમ્પલ. સામે y = ax લખેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર જરા શીખજો. આવું લખવાનું dy/dx બરાબર ax અને ઉપર આપણે એક ઘાત લગાવી x⁻1 - 1 એવું કહેવાય 1x⁻0. સિમ્પલ જવાબ કહેવાય. 1 ખાલી જવાબ આવે છે. આગળ 9 એના પછી 1. આ a ને શું કહેવાય છે? a બરાબર સારો y સેમ આવું છે dy/dx. આનો અર્થ છે આની પાછળ કશું નથી આવ્યું, x નથી, માટે જવાબ શું લખાશે? 0. ક્યાં લખાશે? c અચળાંક છે. અહીંયા ભાઈ c એકલો આવે એની પાસે x નથી લખ્યું એટલે વિકલન થાય નહીં. હવે જરા નવું લખ્યું છે dy/dx. અને પહેલા ઉપર લઈ લો. આ 1 ઘાત વત્તા છે, ઉપર લઈએ 100 લખાય 1x⁻1 આનું વિકલન શું થાય સમજો. આનો આની જોડે ગુણાકાર -1x -1 -1 -2 છેલ્લો જવાબ આવે -1/x⁻2. આવું સેમ બીજું c/x સેમ આના જેવું જ. બોલો dy/dx શું લખાશે? c અચળ સંખ્યા છે, આ x ની 1 ઘાત છે, માઈનસ કે ઉપર લઈ જશે, આમાં અહીંયા પ્લસ ઉપર લઈ જશે શું થઈ જશે? cx⁻1. આનું સાદું રૂપ આપણે આપવું છે વિદ્યાર્થી મિત્રો
બરાબર પાક્કું આવડવું જોઈએ. આવું લખાય અને હવે કશું નહીં લે વધતા ઓછા તો એક સી એક્સની માઇનસ એક માઇનસ એક એક્સની આ સી લખ્યું છે એ સી અચળ સંખ્યા છે એટલે સી લખીએ નહીં તો ચાલે માટે લખીશું માઇનસ એક્સ એના છેદમાં એક્સ નીકળી ગયા 2 ઘાત. એનો જવાબ છે વિદ્યાર્થીઓ સી અચળ છે. સી અચળ છે એટલે ગણાય નહીં. ચલો બીજો નંબર y બરાબર c અપોન x માઇનસ b. આવું આપશે આનું વિકલન શું થાય dy બાય dx. આ ac છે x ની આગળનું ઇમ્પોર્ટન્ટ હોય એટલે મેં લખ્યું a આગળ છે એટલે ઉપર આપણે a લગાવીએ. આવું લખાય ac x નો શું લખવાનો સ્ક્વેર abc એવા જ સેમ આવું y બરાબર c અપોન a. જો x કોની પાછળ છે b એટલે આપણે ઉપર શું લઈ લેવાનું b અપોન c a માઇનસ નો હું કરી દઉં હોલ સ્ક્વેર અચળ છે. ચલો y બરાબર c અપોન z અને z આપણે ઉપર લઈએ આ વધતા એક છે જે ઉપર લઈ લેવાનું છે આવું જાય હરી c બરાબર z માઇનસ 1 નો ઉપર લઈ ગયા કે આવું કહેવાય. બોલવાની આગળ કશું નહીં લે માઇનસ 1 c z ની 1 માઇનસ 1 1 c z ની માઇનસ છેલ્લા લખેલું c બરાબર z ની કેટલી આવશે માઇનસ 2. વિદ્યાર્થી મિત્રો આ વિકલનના IMP સૂત્ર છે બધા 5 વાર લખીને યાદ કરવા અને પછીના એપિસોડમાં વિભાગ એ સમજાવીશ. યુટ્યુબ ચેનલનો થેન્ક્સ. સરદાર વિનય જીવન ભારતી અક્ષર પ્રશ્નો બી થાય.